જતીનભાઈનું સ્ટેટસ જોયું? ગળે ગળ પણ જવાની આવી છે આમને. લાલ કલરનું ટી શર્ટ ને બરમુડો પહેર્યો છે. સરસ લો. અલા હેતાબેનનું સ્ટેટસ જોયું? મુંબઈ ફરવા ગયા છે એસલવડમાં. બોલો, આખા ગામના ઉધારો કરીને બેંકના હપ્તા ભરતા નહીં. અલા જેણે આપણા ઘરની લોન કરી હતી એનું સ્ટેટસ જોયું ને, હેપી કસ્ટમરમાં આપણો ફોટો મૂક્યો છે. શેના હેપી કસ્ટમર? હપ્તા નહીં ભરતા? અમથો નવરીનો. ત્યાર શું આ સુરેશભાઈને લોકો ક્યાં ઉપડ્યા બેગ પેક કરીને? ફોરેન? કોણ રહે છે ફોરેન? એમનો મોટો છોકરો ફોરેન છે? એ ડફોળને કોણ લઈ ગયો? આ તો ઇન્ડિયામાં ચાલે એવો નહોતો. ફોરેન રહે છે એમ? ઓહો, શું વાત છે. બોલો, આજે મને તો ખબર પડી. પણ તો જિંદગીમાં કોઈની પંચાયત જ નથી કરતી હું તો. આ અંજનાબેન કઈ ઉપડ્યા છે? ઓહો, કોક વાર સલાડ ખાય ને એમાંય તે 10 જાતના સ્ટેટસ મેલે. કાકડા અલગ મૂકે ને ટમેટા અલગ મૂકે ને જોન પણ હાલી પડ્યા છે. અલા જેને ત્યાં હું બધું સલૂનમાં કરાવવા જાઉં છું ને, એણે બધાના ફોટા મૂક્યા. જો સારું તૈયાર કરે છો દુલ્હનનું. ઠીક લો. અરે આ બિપિન માસા રિટાયર્ડ થઈ ગયા? આ કેક વેક કાપી જ જો ને સ્ટાફમાં. પેલા રિટાયર્ડ થઈ ગયા તો હજુ તમને કેટલી બધી જવાબદારી બાકી. 2 છોડીઓને લગ્ન ને બધું બાકી છે. પણ અવરચંડી ક્યાંય હા પાડે ત્યારે ને લગ્ન માટે. આમને આમ આ માસાને કંઈ થઈ ના જાય ત્યારે શું. ઓહો, 1 મિનિટ ઊભા રહો. તમારી માએ કંઈક સ્ટેટસ મૂક્યું છે. કોણે શીખવાડ્યું એમને આવું બધું? આ ધ્યેય શીખવાડે છે? અમથો નવરીનો કોક વાર તારી માના ફોટા ના મેલ દે. સીધો રહે ને નાલાયક. ઓહો, તમારી મા તો માળા ફેરવે છે. ધર્મનું કંઈ નામ નહીં લેતા હોય. ડોળા તો મારી ઉપર જ એમના ફરતા હશે. ઠીક લો, સરસ લો. સ્ટેટસમાં લોકોને બતાવવા માટે માળા હાથમાં લે તમારી માં. ચલો હેડો, મારે તો બહુ કામ છે. મને તો કોઈની પંચાયત જ નહીં. મળી ગયા સ્ટેટસ.